અત્યારે તૈયારી શરૂ કરીને 5 મહિનામાં તું એવું તો શું કરી શક કે જેથી તારો સ્કોર 95% પણ આવી શકે છે. ભાઈ 5 મહિનામાં હું તને એવા ચેપ્ટર આપી દઉં છું કે જેમાં તારે તૈયારી ખાસ કરવી પડશે, કી ચેપ્ટરોની, જેના તારા સારા માર્ક આવશે. બોલ જોતા છે કે નહીં? હવે જો તું આ વાત મારી નહીં માન તો ભાઈ તારું નુકસાન થશે, એ ફાઇનલ વાત છે. બેટા હવે ખાલી 5 મહિના બાકી છે. જો તું મારી આ વાત સાંભળી લઈશ ને તો તું ફાયદામાં રહીશ, નકર તારું થશે નુકસાન. ભાઈ તું એ જ છું અને તું એ જ પરિવારનો સભ્ય છું કે જેના માતા પિતાએ કે મોટા ભાઈ બહેને વિચાર્યું છે કે આ ભાઈ કે આ બેન સારું રિઝલ્ટ લાવશે, અને તે પણ સપના જોયા હતા. નતા જોયા? યાદ કરતો ભાઈ, તે જ્યારે જર્નીની શરૂઆત કરી ત્યારે તે સપના જોયા હતા કે નહીં? જોયા હતા. હવે જો તું આ વાત મારી નહીં માન તો ભાઈ તારું નુકસાન થશે, એ ફાઇનલ વાત છે. પણ જો તું મારી આ વાતને અનુસરી લઈશ તો હું તને આ 5 મહિનામાં તું એવું તો શું કરી શક, અત્યારે તૈયારી શરૂ કરીને 5 મહિનામાં તું એવું તો શું કરી શક કે જેથી તારો સ્કોર 95% પણ આવી શકે છે. તારા ઉપર છે ભાઈ. તું સાંભળી લે મારી વાતને જવા દેવાની નથી. સાંભળી લે એક વખત, ખાસ કહું છું ભાઈ, તું હજી કહું છું તું ખાસ સાંભળી લે, કારણ કે આ સમય પાછો નહીં આવે બેટા. બરોબર? વાત એવી છે કે 5 મહિના બાકી શું કરવું પડશે? ભાઈ 5 મહિનામાં હું તને એવા ચેપ્ટર આપી દઉં છું કે જેમાં તારે તૈયારી ખાસ કરવી પડશે, કી ચેપ્ટરોની, જેના તારા સારા માર્ક આવશે. બોલ જોતા છે કે નહીં? આપી દઉં તને. પણ હા ભાઈ, મને કેમ ખબર પડશે કે તે આ વસ્તુ એપ્લાય કરી કે નહીં? તો તારે કોમેન્ટમાં કરવાનું, કહેવાનું છે, કોમેન્ટ બધા વિદ્યાર્થી કરવાનું છે, સર હું આ કરી લઈશ, સર હું આ કરી લઈશ. તમારે કોમેન્ટ કરવાની છે અને સાથે સાથે આનો નંબર પણ વધારી દેવાનો, જેથી મને ખબર પડે કે હા ભાઈ તું કરવા માટે તૈયાર છે. બરાબર છે? ચલ કોમેન્ટ ખાસ ને ખાસ કરી લેજે. મારી વાત સાંભળી લે, હું બધા સબ્જેક્ટ આપું છું. બરાબર? 5 મહિના જ બાકી છે. ઓગસ્ટ મહિનો પણ હાથમાંથી ગયો. હવે સાંભળ. ફિઝિક્સ ચેપ્ટર 1 2 3 4 7 9 12 14 પીવાયક્યુ ખાસ કરી લે, એનસીઆરટી ક્વેશ્ચન કરી લે, 2 વખત મિનિમમ આ ક્વેશ્ચન કરી લેજે. બરાબર? કોઈ માની લે કે તને હજી કોઈ ક્વેશ્ચન બહુ જ ટફ પડી રહ્યો તો જવા દે. બરાબર? પણ આ ચેપ્ટર ના તું આટલી વસ્તુ કરી લેશ ને તો પણ તું સારા ફાયદામાં રહીશ. બરાબર છે? કેમેસ્ટ્રી 1 2 3 5 બરાબર છે, 7 8 પીવાયક્યુ એનસીઆરટી ક્વેશ્ચન પ્લસ આઈએમપી ટોપિક્સ, અને 8 ચેપ્ટર નંબર 8 છે, 6 છે, 9 છે અને 10 છે. બરાબર છે? અહીંયા તું 4 કરી દે. બરાબર? ચલ અહીંયા તું જે છે ચેપ્ટર 4 કરી દે. બરાબર છે? ચેપ્ટર 4 આ એમસીક્યુ માટે ખાસ છે. જો કાંઈ ન કરતો આટલા એમસીક્યુ માટે કરવાના છે. ભાઈ બધું કરવું પડે સારા માર્ક લાવવા માટે, પણ હું એવું કહું છું કે આટલું કરવાથી તું ફાયદામાં રહીશ. બરાબર? 1 2 3 5 7 8 કરી લે, ખાસ કામ આવશે. બરાબર? 4 6 9 10 ખાસ એમસીક્યુ એના કરી લે. જે વસ્તુ મેં કીધી છે કરી લે. એના પીવાયક્યુ કરી લે, એના એનસીઆરટી ક્વેશ્ચન કરી લે. બરાબર? ઉદાહરણ તું કરી નાખ, કારણ કે બેઠું આવે છે ભાઈ. ઘણી વખત બેઠા ક્વેશ્ચનો જોવા મળે છે. પીવાયક્યુમાં પણ ખાલી આંકડા બદલવામાં આવે છે. બેટા બાયોલોજી ચેપ્ટર 1 2 4 7 10 મેં 5 ચેપ્ટર આપ્યા છે. સાથે સાથે તમે લેક્ચરની અંદર ટીચર્સ પણ આનાથી વધારે અમુક કહેતા હોય તો એ પણ એડ કરી દેજે. એનસીઆરટીની લાઈન ખાસ કરી લે ભાઈ. એમાંથી એમસીક્યુ આવવાની શક્યતા વધારે છે. એમાંથી ફકરા પૂછાય છે, ક્વેશ્ચન પૂછાય છે, તને આવડવું જોઈએ. અને એ તને ખબર કેમ પડશે? તું પીવાયક્યુ કરીશ ત્યારે. આ તારે કરવું પડશે, જિદ્દી બની જા. મેથ્સની અંદર 3 4 5 10 11 12 13 આટલા ચેપ્ટર તું કરીશ તો એમાંથી તું પીવાયક્યુ કરી લે, એનસીઆરટી ક્વેશ્ચન કરી લે. ખાસ એ દરેક પ્રશ્નને 3 વખત ગણજે. 3 વખત એક દાખલો ગણજે, તારા મનની અંદર બેસી જશે. આ ફાઇનલ વસ્તુ છે. આટલું જો તું કરી લેશ ને તો તું ફાયદામાં રહીશ. અને આ 5 મહિના તારા એવા મસ્ત વીતશે. ભાઈ તકલીફ પડશે, આ વાત સાચી છે, તકલીફ પડશે, પરંતુ તું ફાયદામાં રહીશ ને તારા માર્ક સારા એવા આવી જશે. બરાબર? તારા કોમેન્ટમાં શું કહેવાનું છે? આઈ કેન ડુ ઇટ, સર હું કરી જ લઈશ. બધા વિદ્યાર્થી જેટલા પણ જોઈ રહ્યા છે એ દરેકે કોમેન્ટ કરવાની છે, હા સર હું કરી લઈશ. અને તમે દરેકે લાઈક કરી દેવાની છે, કારણ કે મને ખબર પડે કે આટલા વિદ્યાર્થીઓએ આ વસ્તુ ફોલો કરી લીધી. બસ ડન, આ કરી લેજો. ઓકે, ગુડ લક.